હેલો મારા વહાલા વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો વહાલા વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 11 ફિઝિક્સ ચેપ્ટર નંબર 11 થર્મોડાયનેમિક્સ, બરાબર, કે જેમાં લાસ્ટ લેક્ચરની અંદર આપણે વિશિષ્ટ ઉષ્માધારિતા વિશે માહિતી મેળવી હતી. વિશિષ્ટ ઉષ્માધારિતાની અંદર સૌથી પહેલા ઉષ્માધારિતા એટલે ડેલ્ટા ક્યુ ના છેદમાં ડેલ્ટા ટી. કોઈ પણ પદાર્થ છે એ જો ડેલ્ટા ક્યુ જેટલી ઉષ્મા ગ્રહણ કરે અને એના તાપમાનમાં ટી પ્લસ ડેલ્ટા ટી જેટલું ફેરફાર થાય, બરાબર, તો એ પદાર્થની ઉષ્માધારિતા છે એને શું કહેવાય? તો કે ડેલ્ટા ક્યુ ના છેદમાં ડેલ્ટા ટી, જેને આપણે કેપિટલ એસ સંજ્ઞા વડે દર્શાવેલું હતું. એના પછી આપણે જોયું હતું વિશિષ્ટ ઉષ્માધારિતા. કારણ કે દરેક પદાર્થનું દળ અલગ અલગ હોય તો આપણે શું કરીએ કે એકમ દળ માટે ઉષ્માધારિતા ગોતી લઈએ, તો એને સ્મોલ એસ વડે દર્શાવવામાં આવે છે. એના બરાબર શું થાય? તો કે 1/m ડેલ્ટા ક્યુ ના છેદમાં ડેલ્ટા ટી. ડન છે. પછી આપણે જોયું હતું કે ભાઈ મોટા ભાગના વાયુઓ છે એનું દળ છે એ આપણે કિલોગ્રામમાં દર્શાવવાને બદલે, કિલોગ્રામ કે ગ્રામમાં દર્શાવવાને બદલે મોલમાં દર્શાવીએ છીએ, બરાબર. તો એને આપણે દળને રિપ્લેસ કરી દીધું મોલ, જેની સંજ્ઞા છે મ્યુ. તો એ આપણને મળી ગઈ હતી મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા, જેની સંજ્ઞા હતી કેપિટલ સી, બરાબર. પછી મોલર વિશિષ્ટ ઉષ્માધારિતામાં બે અલગ અલગ સ્પેશિયલ કેસ આપણે જોયા હતા. એક હતી અચળ દબાણે એટલે કે સીપી, અને બીજી હતી એક અચળ કદે જે હતી સીવી, બરાબર. એકમાં દબાણ અચળ રાખવાનું, એકમાં કદ અચળ રાખવાનું. તો આ 5 વિશિષ્ટ ઉષ્માધારિતા આપણે મેળવી લીધી હતી. એના પછી આપણે જોયું હતું પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા, બરાબર. કેલરીની વ્યાખ્યા આપણે જોઈ હતી, જૂની વ્યાખ્યા, નવી વ્યાખ્યા, બરાબર. 1 ગ્રામ પાણીનું તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધારવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને કેલરી કહેવાતી હતી. એ જૂની વ્યાખ્યા હતી, પણ આપણને ખબર પડી કે તાપમાનની સાથે કેલરીમાં ફેરફાર જોવા મળે છે. તો એના પરથી આપણે પરફેક્ટ વ્યાખ્યા બનાવી કે 1 ગ્રામ પાણીના તાપમાનમાં 14.5 ડિગ્રી સેલ્સિયસથી 15.5 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને શું કહેવાય? 1 કેલરી કહેવામાં આવે છે. એનો આલેખ મેં તમને સમજાવી દીધો હતો, બરાબર. અને આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ એ જ ટોપિકની અંદર ટેક્સ્ટબુકમાં એક વસ્તુ આપેલી છે. એ શું છે? ક્વેશ્ચન તમને આ રીતના પૂછી શકે કે વાયુની બે વિશિષ્ટ ઉષ્માઓ વચ્ચેનો સંબંધ મેળવો. વાયુની બે વિશિષ્ટ ઉષ્મા કઈ કઈ? તો કે એક છે સીપી અને બીજી છે સીવી. આ બે વચ્ચેનો સંબંધ આપણે મેળવવાનો છે, બરાબર. તો ચાલો શરૂ કરીએ આપણે આજનો લેક્ચર. તો સૌથી પહેલી વસ્તુ આપણે અહીંયા લખશું કે ભાઈ થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમ મુજબ, પેલો નિયમ છે એના મુજબ તમે શું લખી શકો કે પેલો નિયમ છે ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ પ્લસ તમે લખી શકો પી ડેલ્ટા વી, અથવા તમે આની જગ્યાએ ડેલ્ટા ડબલ્યુ લખો છો. તો આ થર્મોડાયનેમિક્સનો પેલો નિયમ છે. ખ્યાલ આવી ગયો? હવે આને આપણે આપી દઈએ નંબર 1, થર્મોડાયનેમિક્સનો પેલો નિયમ. હવે આપણે સંબંધ કોની વચ્ચે મેળવવાનો છે એ આપણને ખબર હોવી જોઈએ. આપણે સંબંધ મેળવવાનો છે સીપી અને સીવી ની વચમાં, બરાબર છે. ડન આટલું? ઓકે. હવે સૌથી પહેલા આપણે સીવી ને ધ્યાનમાં લેશું, બરાબર, અચળ કદે. તો ધારો કે આપણે પહેલા એવું ધારી લઈએ, ધારો કે 1 મોલ વાયુ દ્વારા ડેલ્ટા ક્યુ ઉષ્માનું શોષણ જો અચળ કદે કરવામાં આવે તો શું થાય? ધ્યાનથી સમજો શું કર્યું આપણે. 1 મોલ વાયુ લીધો, બરાબર, કારણ કે આ વ્યાખ્યા છે 1 મોલ માટે લાગુ પડે છે. તો 1 મોલ વાયુ દ્વારા ડેલ્ટા ક્યુ જેટલી ઉષ્માનું શોષણ થાય અને એ પાછું અચળ કદે, કદ બદલાય નહીં એવી રીતના. તો શું થાય? તો કે અચળ કદે જો ઉષ્માનું શોષણ થાય તો તમને ખબર છે જો કદ ન બદલાય તો એનો મતલબ એમ થાય કે ડેલ્ટા વી છે એ 0 થઈ જાય. હવે ડેલ્ટા વી 0 થઈ જાય તો આ સમીકરણ 1માં તો તમે લખી શકો સમીકરણ 1 પરથી તમે શું કહી શકો? સમીકરણ 1 પરથી ડેલ્ટા ક્યુ છે એના બરાબર જ ડેલ્ટા યુ થાય. બોલો હા કે ના? બરાબર છે. તો ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ થશે. તો તમે કહી શકો કે તેથી તમે શું લખી શકો કે સીવી ની જે વ્યાખ્યા હતી, સીવી બરાબર શું હતું? તો કે સીવી બરાબર હતું ડેલ્ટા ક્યુ ના છેદમાં ડેલ્ટા ટી, પણ વી અચળ, બરાબર. તો હવે ડેલ્ટા ક્યુ ની જગ્યાએ તમે શું મૂકી શકો? ડેલ્ટા યુ મૂકી શકાય. તો અહીંયા આપણે લખી નાખી ડેલ્ટા યુ ના છેદમાં ડેલ્ટા ટી. શું અચળ? તો કે વી અચળ, બરાબર છે. હવે અહીંયા આગળ છેલ્લા પદમાં હું છે ને આમ લખી નાખું છું ડેલ્ટા યુ ના છેદમાં ડેલ્ટા ટી, વી કાઢી નાખું છું. શું કામ? કારણ કે ધ્યાન રાખજો, હવે આ ઉષ્મા છે એની બદલે શું આવી ગયું? તો કે આંતરિક ઉર્જા આવી ગઈ.
હવે આંતરિક ઉર્જાનો જે ફેરફાર છે એ માત્ર અને માત્ર તાપમાન ઉપર આધાર રાખે છે. આંતરિક ઉર્જાનો ફેરફાર છે એ કદ ઉપર આધારિત નથી. કદ તો અચળ છે અહીંયા, પણ ધારો કે કદ બદલાઈ જાય તો પણ એનાથી આંતરિક ઉર્જાને કંઈ ફેર પડતો નથી. આંતરિક ઉર્જા છે એ કોનો ગુણધર્મ છે? માત્ર તાપમાનનો ગુણધર્મ છે. તો કોઈ પણ વાયુની અથવા કોઈ પણ પદાર્થની આંતરિક ઉર્જા બદલાશે એનો આધાર એના તાપમાન ઉપર રહેલો છે. આ ખાસ યાદ રાખજો, MCQ માટે બધી રીતના ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે કે આંતરિક ઉર્જા એ તાપમાનનો ગુણધર્મ છે. તાપમાન બદલાશે તો જ આંતરિક ઉર્જા બદલાશે. તો તમે અહીંયા V હશે તોય ભલે, V નહીં હોય તોય ભલે, P હોય તોય ભલે, ડેલ્ટા યુના છેદમાં ડેલ્ટા ટી જ આવશે. ખ્યાલ આવી ગયો? તો આના ઉપરથી તમે શું કહી શકો કે આના ઉપરથી તમે એક ફાઇનલી એક સૂત્ર તમને મળે છે કે CV બરાબર શું થાય? ડેલ્ટા યુના છેદમાં ડેલ્ટા ટી. આને આપણે આપી દઈએ સમીકરણ નંબર 2. રેડી? ક્લિયર? આટલું ડન? અહીંયા સુધી કોઈને વાંધો? પાકું છે? હા. હવે ધારો કે સેમ ટુ સેમ આ જે રીતના આપણે આ રીતના કર્યું એમ જ આપણે આગળ વધીએ. બરાબર? ધારો કે ફરીથી 1 મોલ વાયુ દ્વારા ડેલ્ટા ક્યુ ડેશ, હવે આપણે ક્યુ પહેલા લીધું હતું એટલે હવે આપણે ક્યુ ડેશ લઈ લઈએ. બરાબર? ડેલ્ટા ક્યુ ડેશ ઉષ્માનું શોષણ જો, ધ્યાન રાખજો, હવે આપણે લઈએ છીએ અચળ દબાણે કરવામાં આવે તો શું થાય કે ભાઈ? તો એવું થાય કે ભાઈ ડેલ્ટા ક્યુ ડેશ બરાબર શું થાય? તો કે ડેલ્ટા યુ પેલા નિયમ પ્રમાણે, બરાબર, પ્લસ પી ડેલ્ટા વી થાય ને આવું. હવે અહીંયા ડેલ્ટા ક્યુ હતું, અહીંયા ડેલ્ટા આપણે ક્યુ ડેશ લઈ લીધું, તો ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી થશે. આંતરિક ઉર્જાનો ફેરફાર આ જ રહેવાનો છે. બરાબર? કરવામાં આવે તો. હવે બેયમાં તમે વિચારો કે તાપમાનનો ફેરફાર. હવે આપણે છે ને બીજી વ્યાખ્યા ઉપર જાય છે, CP વાળી. બરાબર? તો CP ની વ્યાખ્યા શું છે? યાદ કરો જરાક. CP, કારણ કે અચળ દબાણે છે ને, તો CP બરાબર શું થતું હતું? તો કે CP બરાબર ડેલ્ટા ક્યુ ના છેદમાં ડેલ્ટા ટી. અત્યારે આપણે ક્યુ ડેશ રાખી કારણ કે અહીંયા ક્યુ ડેશ લીધું છે, તો છેદમાં આવશે ડેલ્ટા ટી. પણ હવે શું અચળ છે? તો કે દબાણ P અચળ છે. ખ્યાલ આવી ગયો? હવે દબાણ P અચળ છે. હવે ડેલ્ટા ક્યુ ડેશ ની કિંમત તમને ખબર છે, તો આ શું છે? તો કે ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી છે. બરાબર છે? છેદમાં શું આવી જશે? ડેલ્ટા ટી. બરાબર? પણ શું અચળ? તો કે દબાણ અચળ. આને નાના અક્ષરમાં લખો ને, આને સબસ્ક્રિપ્ટ કહેવાય અથવા સફિક્સ કહેવાય. ટૂંકમાં આને સબસ્ક્રિપ્ટ કહેવાય. બરાબર? હાલો, હવે આ છે એ ભાગાકારનો નિયમ આવશે એટલે આ બેયના ભાગાકારમાં આવી જશે. તો અહીંયા આવી જશે ડેલ્ટા યુના છેદમાં ડેલ્ટા ટી. અહીંયા દબાણ અચળ પ્લસ આ પી ડેલ્ટા વી એના છેદમાં ડેલ્ટા ટી. બરાબર? શું અચળ? તો કે દબાણ અચળ. ધ્યાન રાખજો. પાકું? ડન? હવે એક વસ્તુ નોટિસ કરો. જો અહીંયા ભલે CV હોય, અહીંયા તમને એમ થાય છે કે સર અહીંયા આપણે ઉષ્મા ક્યુ આપી ને અહીંયા ક્યુ ડેશ આપી, કાંઈ વાંધો નહીં. અહીંયા તાપમાનનો વધારો આપણે કેટલો લીધો છે? ડેલ્ટા ટી. અહીંયા પણ આપણે તાપમાનનો વધારો કેટલો લીધો છે? ડેલ્ટા ટી. તો બેયમાં જો તાપમાનનો ફેરફાર છે ને એક સરખો છે. બેયમાં તાપમાનનો ફેરફાર કેવો છે? એક સરખો. અહીંયા પણ તાપમાનનો ફેરફાર ડેલ્ટા ટી જ છે. માની લો કે 40 ડિગ્રી તાપમાનનો ફેરફાર છે, તો અહીંયા 40 ડિગ્રી છે, અહીંયા 40 ડિગ્રી છે, અહીંયા 40 ડિગ્રી, અહીંયા 40 ડિગ્રી. એટલે એનો મતલબ એમ કે જો તાપમાનનો ફેરફાર બેયમાં એક સરખો હોય અને બીજું આંતરિક ઉર્જા છે એ તાપમાનનો ગુણધર્મ છે. અહીંયા તમે P લખો તોય ભલે, ન લખો તોય ભલે. તો આને હવે હું ફાઇનલી શું લખી શકું? તો કે આને હું સીધું ડેલ્ટા યુ ના છેદમાં ડેલ્ટા ટી P કાઢ નાખું, પ્લસ આ એમનામ રાખું છું P ડેલ્ટા વી ના છેદમાં ડેલ્ટા ટી. બરાબર? દબાણ અચળ P આ એમનામ રાખીએ. રેડી? તો અહીંયા આગળ તમે જોઈ શકો છો આ બે કેવા થઈ ગયા છે? સરખા. બરાબર? બે કેવા છે? સરખા. તો આની જગ્યાએ હવે હું શું લખી શકું? તો કે એની જગ્યાએ હું CV લખી શકું છું. ખ્યાલ આવ્યો? બે સરખા થશે. તો ફાઇનલી હવે હું જગ્યા ઓછી છે એટલે અહીંયા આપણે લખી નાખીએ. તેથી CP બરાબર, ધ્યાન આપજો, CP બરાબર આની જગ્યાએ હવે હું આ લખું છું સમીકરણ 2 પરથી. બરાબર? ઉપર આપણે લખી નાખી સમીકરણ 2 પરથી. બરાબર? તમારે આ વાક્ય એક લખવું પડશે સમીકરણ 2 પરથી સમીકરણ 2 પરથી કહી શકાય કે બંને વખતે તાપમાનમાં થતો
ફેરફાર ડેલ્ટા ટી હોવાથી ડેલ્ટા યુના છેદમાં ડેલ્ટા ટી બરાબર સીવી લઈ શકાય. બરાબર, સમીકરણ 2 પરથી કહી શકાય કે બંને વખતે તાપમાનમાં થતો ફેરફાર ડેલ્ટા ટી હોવાથી ડેલ્ટા યુ બાય ડેલ્ટા ટી બરાબર સીવી લઈ શકાય. તેથી તમે હવે અહીંયા આગળ કિંમત મૂકી દો. બરાબર, કે સીપી બરાબર સીવી પ્લસ આ શું થઈ ગયું તો કે પી ડેલ્ટા વી ના છેદમાં ડેલ્ટા ટી. અહીંયા આગળ શું અચળ તો કે દબાણ અચળ. રેડી. હવે મારે તમને એક વસ્તુ સમજાવવી પડશે જે આગળના ચેપ્ટરમાં છે. આગળનું ચેપ્ટર યુટ્યુબમાં નથી આવ્યું એટલે અત્યારે તમને ટૂંકમાં સમજાવી દઉં. આપણે બે નિયમો શીખવાના છીએ. એક છે બોયલનો નિયમ ને બીજો છે ચાર્લ્સનો નિયમ. બરાબર, બોયલનો નિયમ શું કહે છે, ચાર્લ્સનો નિયમ શું કહે છે જોઈ લે પહેલા. બંને નિયમો આદર્શ વાયુને લાગુ પડશે. બંને નિયમો આદર્શ વાયુને લાગુ પડશે અથવા તો આ નિયમ આદર્શ વાયુ માટે બનાવવામાં આવ્યો છે એવું સ્વીકારી લઈએ આપણે. બરાબર, ધારો કે તમારી પાસે કોઈ પાત્ર છે. બરાબર, એ પાત્રનું તમે દબાણ અચળ રાખો. દબાણ અચળ રાખો અને તાપમાનમાં જો વધારો કરો તો શું જોવા મળે? તાપમાનમાં વધારો કરીએ તો શું જોવા મળશે? તો કે એનું દબાણ, ધારો કે દબાણ અચળ રાખશો તો કદ વધશે. ટૂંકમાં ત્રણ વસ્તુને એકબીજા હારે સંબંધ છે. કોને કોને? તો કે એક તો દબાણને, બીજું કદને, ત્રીજું તાપમાનને. બરાબર, ત્રણેય વસ્તુને એકબીજા સાથે સંબંધ છે. હવે બધાયમાં તો તમે કહી શકો તો પેલો જે નિયમ છે ને એને બોયલનો નિયમ કહેવાય. હવે બોયલનો નિયમ છે એ શું છે તો કે બોયલનો નિયમ છે એની અંદર તાપમાનને અચળ રાખવામાં આવે છે. કોને અચળ રાખવામાં આવે છે? તાપમાન. ધારો કે તમે તાપમાનને અચળ રાખો છો તો દબાણ અને કદમાં કેવો સંબંધ હોય તો કે કોઈ પણ વસ્તુનું તાપમાન અચળ રાખો ને તો દબાણ છે ને એ કદના વ્યસ્ત પ્રમાણમાં ચલે છે. શું? દબાણ છે એ કદના વ્યસ્ત પ્રમાણમાં અથવા કદ છે એ દબાણના વ્યસ્ત. તમે નોર્મલી વિચારો ને, તમે દબાણ વધારો તો કદ શું થાય? ઘટે. દબાણ ઘટાડો તો કદ શું થાય? વધે. ઊંધું જો છે ને, ઊંધું. દબાણ વધે તો કદ ઘટે, દબાણ ઘટે તો કદ વધે. ખ્યાલ આવ્યો? સરસ. તો પી ચલે છે 1/v. તો આના ઉપરથી કહેવાય પીવી બરાબર અચળ. શું કહેવાય? પીવી બરાબર અચળ. પછી બીજો નિયમ છે એ બીજા વૈજ્ઞાનિક આપ્યો, એનું નામ હતું ચાર્લ્સ. જેક્સ ચાર્લ્સ હતું. બરાબર, તો એ અત્યારે ટૂંકમાં સમજાવું છું. ચાર્લ્સનો નિયમ. તો ચાર્લ્સનો નિયમ શું કહે છે ભાઈ? ચાર્લ્સનો નિયમ, તો ચાર્લ્સનો નિયમ છે એ એમ કહે છે કે દબાણ અચળ રાખો. શું અચળ રાખો? તો કે દબાણ અચળ રાખો ને તો કદ છે ને એ તાપમાનના સમપ્રમાણમાં હોય. બરાબર, તમે દબાણ અચળ રાખો તો તાપમાન વધશે તો કદ શું થતું જશે? વધતું જશે. બરાબર છે, એ ચાર્લ્સનો નિયમ છે. બરાબર, તો વી, હવે આ વી ચલે છે ટી, તો તમે આ ટી ને આ બાજુ લઈ લો તો વી ના છેદમાં ટી બરાબર શું થઈ જાય? અચળ. ખ્યાલ આવ્યો? તો એક છે પીવી બરાબર અચળ, બીજું છે વી ના છેદમાં ટી બરાબર અચળ. તો આ બેને ભેગા કરી દો ને, કમ્બાઈન કરી નાખો ને તો તમને એક નિયમ મળે સરસ મજાનો, પીવી ના છેદમાં ટી. આ પીવી તો છે જ ને, આ વી ના છેદમાં ટી છે. આ અચળ બેને કમ્બાઈન કરવાના છે, ભેગા કરવા. ગુણાકાર નથી કરવાનો. ગુણાકાર કરો તો પીવી સ્ક્વેર ના છેદમાં ટી થાય. એવું નથી. નિયમ છે પીવી ના છેદમાં ટી બરાબર શું થશે? અચળ. હજી એક ત્રીજો નિયમ છે. જો આમાં તમે તાપમાન અચળ રાખ્યું, આમાં તમે દબાણ અચળ રાખ્યું. ત્રીજો નિયમ છે ગેલ્યુસેકનો, તમારા સિલેબસમાં નથી. ગેલ્યુસેકનો નિયમ છે એની અંદર કદ અચળ રાખે. ખ્યાલ આવ્યો? તો બાકી બે વચ્ચેનો સંબંધ મળે. તો ફાઇનલી સંબંધ આપણને શું મળે છે એ તમારે યાદ રાખવાનું છે. બરાબર, આ તમને જો ખબર ન હોય તો આ ટપકાવી દો પહેલા. હવે હું તમને ફાઇનલી નિયમ કહું છું સીધો. તો ફાઇનલી આપણને એવું જાણવા મળ્યું આમાંથી કે પીવી ના છેદમાં ટી બરાબર અચળ. શું જાણવા મળ્યું? બરાબર, આપણે જગ્યા ઓછી છે એટલે અહીંયા ટૂંકમાં લખી છે પીવી ના છેદમાં ટી બરાબર અચળ. રેડી? આવું આપણને શીખવા મળ્યું. હવે અચળની જગ્યાએ વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું તો એમને મળ્યું અચળ બરાબર મ્યુ ઇન્ટુ આર. મ્યુ એટલે મોલ. મ્યુ બરાબર શું થાય? મોલની સંખ્યા. મોલની સંખ્યા. અને આર જે છે એને કહેવામાં આવે છે સાર્વત્રિક વાયુ નિયતાંક. આર એટલે થાય સાર્વત્રિક વાયુ નિયતાંક. આર ની કિંમત છે 8.31 જૂલ પર મોલ કેલ્વિન. બરાબર, આર ની કિંમત છે 8.31. એકચ્યુઅલી 314 લઈ શકો, અત્યારે 8.31 યાદ રાખો. 8.31 જૂલ પર મોલ કેલ્વિન. બરાબર. હા,
તો આ હતું પીવી ના છેદમાં ટી. તો ફાઇનલી તમે સમીકરણ લખી શકો પીવી ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર ટી. શું આવે સમીકરણ? પીવી ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર ટી. બરાબર. હવે આ સમીકરણનો આપણે આ સૂત્રની અંદર તારવણીમાં ઉપયોગ કરવાના છીએ, એટલે મેં તમને આ વચમાં સમજાવી દીધું સાથે સાથે. રેડી? તો આને કહેવામાં આવે છે આદર્શ વાયુનું સમીકરણ. રેડી? આદર્શ વાયુનું સમીકરણ. હવે જાઓ તો આ ડન. વિડીયો પોઝ કરીને લખવું હોય તો આ લખી લેજો. બરાબર. હાલો, હવે આપણે સીધું લખશું આદર્શ વાયુનું સમીકરણ. પણ કેટલા માટે? 1 મોલ માટે લીધું છે ને આપણે. બધી વાર ચર્ચા કેના માટે કરી છે? 1 મોલ માટે કરી છે. તો આપણે લખી શકાય કે 1 મોલ માટે એટલે કે મ્યુ બરાબર શું થાય? 1. આદર્શ વાયુ સમીકરણો શું થશે? પીવી બરાબર મ્યુ તો નીકળી ગયા, મ્યુ એટલે 1 મોલ છે, તો પીવી બરાબર આરટી. હવે અહીંયા જો તમારે આ સૂત્રમાં ફેરફાર કરવું છે ને, આ સૂત્રમાં કિંમત મૂકવી છે, તો દબાણ કેવું છે? અચળ. તો તમે લખી શકો તેથી દબાણ અચળ તો કદમાં ફેરફાર થાય. બરાબર. હવે આર તો અચળાંક છે, સાર્વત્રિક વાયુ નિયતાંક, એટલે એ તો બદલાવાનું નથી. તો શું બદલાય? તો કે તાપમાન બદલાય, ડેલ્ટા ટી. બરાબર. તમે આ લખી શકો કારણ કે પી બરાબર અચળ. બરાબર. પી બરાબર અચળ છે. તો હવે અહીંયા ડેલ્ટા ટી છેદમાં જવા દો, તો પી ડેલ્ટા વી ના છેદમાં શું થઈ જાય? ડેલ્ટા ટી. શું અચળ છે? પી અચળ છે. એના બરાબર શું આવ્યું? આર. થઈ ગયું? ડન. તો ફાઇનલી મને સમીકરણ મળી ગયું છે એ સીપી બરાબર સીપી અથવા સીવી ને આ બાજુ લઈ લ્યો, સીવી ને ડાબી બાજુ લઈ લ્યો, તો સીપી માઇનસ સીવી બરાબર આર. બરાબર. આ સૂત્ર આપણે તારવવાનું છે. સીપી માઇનસ સીવી બરાબર આર. આ ફાઇનલી આપણને સમીકરણ મળી ગયું. રેડી? તો મેં બને એટલું કોમ્પેક્ટ બનાવીને આખું બોર્ડમાં તમને સમજાઈ જાય વ્યવસ્થિત એવી રીતે લખી દીધું છે. તો ફટાફટ વિડીયો પોઝ કરીને આ થિયરી આ રીતના તમારી બુકની અંદર લખી નાખો સુંદર અક્ષરોમાં. બરાબર. અને પછી હવે આપણે આગળ વધીએ છીએ. ચાલો, જવા દઉં છું. તમે લખી લેજો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે નેક્સ્ટ ટોપિક છે એઝ પર ધ ટેક્સ્ટ બુક, થર્મોડાયનેમિક અવસ્થા ચલરાશિઓ અને અવસ્થા સમીકરણ. તો પહેલો પ્રશ્ન તો એ આવે કે ભાઈ આ અવસ્થા એટલે શું? તો અવસ્થા આપણે ઓલરેડી ડિસ્કશન કરી લીધું છે કે કોઈ પણ વાયુની અવસ્થા નક્કી કરવા માટે તમારે દબાણ, કદ, તાપમાન, દ્રવ્યનો જથ્થો અથવા તો મોલની સંખ્યા, આંતરિક ઉર્જા, આ બધી વસ્તુઓની જરૂર પડે, જેને આપણે અવસ્થા ચલ રાશિઓ કહીએ છીએ, જેમાં કાર્ય અને ઉષ્મા ઉર્જાના વિનિમયનો સમાવેશ કરવામાં આવતો નથી, કારણ કે એ પ્રક્રિયા ઉપર આધાર રાખે છે. બરાબર છે. તો અવસ્થા સમીકરણો, તો પહેલી વસ્તુ એ છે કે તમે જે પ્રક્રિયા કરો છો એ કેવા પ્રકારની પ્રક્રિયા છે? તો કે ધારો કે બની શકે કે એ અસંતુલિત અથવા સંતુલિત પ્રક્રિયા. પહેલા સંતુલિત પ્રક્રિયાનો વિચાર કરી. બરાબર. તો સંતુલિત પ્રક્રિયા થાય તો તમે એને અવસ્થા ચલ રાશિઓ વડે દર્શાવી શકો છો. જો કોઈ પણ પ્રક્રિયા સંતુલિત રીતે થતી હોય તો સંતુલિત એટલે કેવું? તો કે સંતુલન છે એ થર્મોડાયનેમિક સંતુલનમાં હોવું જોઈએ. થર્મોડાયનેમિક સંતુલનમાં કોનો સમાવેશ થાય? તો કે યાંત્રિક સંતુલન અને તાપીય સંતુલન. બરાબર છે. દબાણ અને કદનું સંતુલન છે એ યાંત્રિક સંતુલનમાં આવશે. તાપીય સંતુલન એટલે બહારનું પરિસરનું તાપમાન અને તંત્રનું તાપમાન છે એ બે સંતુલનમાં હોય, સરખા હોય, તો એને તાપીય સંતુલન કહેવાય. બરાબર. તો એ સંતુલન હોવું જરૂરી છે. તો પદાર્થ છે અથવા થર્મોડાયનેમિક તંત્ર છે એ સંતુલિત અવસ્થાઓમાંથી પસાર થાય તો એને દર્શાવવા માટે તમે કોઈ સમીકરણનો ઉપયોગ કરી શકો, જેને તમે અવસ્થા સમીકરણ તરીકે ઓળખશો. તો આપણે હમણાં જોયું આગળની જ થિયરીમાં કે આદર્શ વાયુ માટેનું અવસ્થા સમીકરણ શું છે? તો કે આદર્શ વાયુ માટે છે સમીકરણ પીવી ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર ટી. કેમિસ્ટ્રીની અંદર તમે મ્યુ એટલે મોલની સંખ્યાની જગ્યાએ તમે સ્મોલ એન સંજ્ઞા યુઝ કરો છો. બરાબર. ઓકે. કેમિસ્ટ્રીમાં પણ થર્મોડાયનેમિક્સ નામનું ચેપ્ટર છે, એને તમે આની સાથે મિક્સ કરતા નહીં. બેયમાં અમુક વસ્તુ અલગ આપેલી છે, એટલે એની જગ્યાએ યાદ રાખજો, આ આપણી જગ્યાએ યાદ રાખજો. બરાબર. ફિઝિક્સનું ફિઝિક્સમાં, કેમેસ્ટ્રીનું કેમેસ્ટ્રીમાં, બે મિક્સ કરતા નહીં. તો આદર્શ વાયુનું સમીકરણ છે પીવી બરાબર મ્યુ આરટી. પણ શું દર વખતે તમે કોઈ પણ થર્મોડાયનેમિક તંત્રને
અવસ્થા સમીકરણ વડે દર્શાવી શકો તો કે ના, ન દર્શાવી શકાય. શું કામ? કારણ કે દર વખતે તંત્ર સંતુલિત પ્રક્રિયા કરે એવું જરૂરી નથી. ઘણી વખત તંત્ર છે એ અસંતુલિત અવસ્થામાં હોય. કેમાં હોય? અસંતુલિત અવસ્થાની અંદર પણ હોય. હવે અસંતુલિત અવસ્થા એટલે શું એને આપણે ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. બરાબર, ધારો કે મારી પાસે એક સરસ મજાનું બોક્સ છે. આ 3D બોક્સ છે. અત્યારે હું ડ્રો કરું છું 2Dમાં, પણ તમે સમજો આખે આખું એક બોક્સ છે, ક્યુબ છે, અને અહીંયા વચમાં એક સરસ મજાની દિવાલ છે. બરાબર, દિવાલની એક બાજુ મેં એકદમ દબાણવાળો વાયુ ભરેલો છે. બરાબર, જેનું દબાણ વધારે છે. તો આ બાજુ કંઈક દબાણ છે P. આ બાજુ દબાણ નથી. આ બાજુના ભાગમાં શૂન્યાવકાશિત છે, શૂન્યાવકાશ છે, એટલે કે અહીંયા આગળ દબાણનું મૂલ્ય થશે 0. બરાબર, વચમાં એક મેં આ શું રાખ્યું છે તો કે વચમાં એક મેં આ દિવાલ રાખેલી છે, અથવા દિવાલની બદલે આપણે શબ્દ યુઝ કરશું પડદો. આ શું છે? એક પડદો છે. તો અત્યારે તો આ તંત્રની અંદર આ આખે આખું તંત્ર છે, આ પડદો છે, અને આ દિવાલ છે એ ઉષ્માની અવાહક છે એવું માની લ્યો. ઉષ્મા બહારથી કે અંદરથી બહાર જઈ શકે એમ નથી. પણ જ્યારે આની પાસે કંઈક તાપમાન છે, આ દબાણ છે, બરાબર, જ્યારે હું આ પડદાને અચાનક અહીંથી હટાવી લઈશ, દૂર કરી દઈશ, તો શું થશે? આ વાયુ છે એ પ્રસરવાનું સ્ટાર્ટ કરી દેશે ને. આ વાયુના અણુઓ જે છે એ અણુઓ તરત સડનલી આ બાજુ ગતિ કરશે કે નહીં? કારણ કે આ બાજુ દબાણ ઓછું છે. હંમેશા વાયુનું વહન ક્યાંથી ક્યાં થાય? વધારે દબાણથી ઓછા દબાણ તરફ વાયુઓ ગતિ કરે. તો આ બાજુ દબાણ વધારે છે, આ બાજુ દબાણ ઓછું છે. તો જ્યારે વાયુના અણુઓ છે એ આ ભાગમાંથી આ ભાગમાં ગતિ કરતા હશે, ત્યારે શું આ આખા તંત્રના દરેક ભાગમાં દબાણ એક સરખું હોય તો કે ના? આ બાજુના ભાગમાં હજી દબાણ વધારે હોય, આ બાજુના ભાગમાં દબાણ હજી ઓછું હોય. ખ્યાલ આવે છે? સમજાય જ તમને? કારણ કે અહીંયાથી તો જ ગતિ ચાલુ રહે ને. જો ગતિ થતી અટકી જશે એનો મતલબ શું? કે તંત્રના બધા ભાગમાં દબાણ એક સમાન છે, એક સરખું છે, ત્યારે જ વાયુના અણુઓ છે એ ગતિ કરતા બંધ થાય. પણ અત્યારે ગતિ ચાલુ છે, એનો મતલબ એમ કે એક ભાગમાં દબાણ વધારે છે, બીજા ભાગમાં દબાણ ઓછું છે, એટલા માટે વાયુના અણુઓ છે એ ગતિ કરે છે. તો જ્યારે પણ અસંતુલિત અવસ્થામાં હોય ત્યારે તમે એના માટે કોઈ સમીકરણ બનાવી શકતા નથી. કારણ કે એક ભાગમાં દબાણ જુદું, બીજા ભાગમાં દબાણ જુદું. બની શકે તાપમાન અલગ અલગ હોય. આ જે ઘટના આપણે અત્યારે સમજાવી, આને કહેવામાં આવે છે વાયુનું મુક્ત પ્રસરણ. બરાબર છે? વાયુનું મુક્ત અવકાશમાં અથવા મુક્ત અવકાશમાં પ્રસરણ કયો, અથવા મુક્ત પ્રસરણ કયો, આને કહેવાય. તો આ અસંતુલિત પ્રક્રિયા છે. આ કેવી છે? સંતુલિત પ્રક્રિયા નથી, આ અસંતુલિત પ્રક્રિયા છે. અને આ અવસ્થા છે એ અસંતુલિત અવસ્થા છે, સંતુલિત અવસ્થા નથી. હજી એક બીજું ઉદાહરણ જોઈએ. બરાબર, ધારો કે કોઈ પિસ્ટન અને સિલિન્ડર છે. બરાબર, પિસ્ટન અને સિલિન્ડર, જેની અંદર તમે સમજો કે અહીંયા આગળ આ પિસ્ટન છે. બરાબર, આ રીતના આપણે આડું દોર્યું છે પિસ્ટન સિલિન્ડર, ઊભાની બદલે આડું, ટેક્સ્ટબુક પ્રમાણે. હવે એની અંદર છે ને પેટ્રોલ અને હવાનું મિશ્રણ હોય. તમે પેટ્રોલ એન્જિન, તમે બાઇક કે એક્ટિવા બધું યુઝ કરતા હશો ને? બરાબર, થઈ ગયા 18 વર્ષ નથી થયા ને? તો નહીં કરવાનું હો. હા, મમ્મી પપ્પા અથવા મોટા ભાઈ બહેન છે યુઝ કરતા હોય ને, એક્ટિવા છે, સ્કૂટી છે, તો એની અંદર તમને ખબર છે પેટ્રોલ પુરાવવું પડે. તો એના એન્જિનની અંદર પેટ્રોલ અને હવાનું મિશ્રણ હોય. શું હોય? પેટ્રોલ અને હવાનું મિશ્રણ. ધારો કે હું તમને આ જે છે ને બ્લુ કલર, એ હવા છે એવું માનો. બરાબર, આ હવાના અણુઓ છે. તો હવાના અણુઓમાં ઓક્સિજન હાજર હોય ને, બધું હોય, ઓક્સિજન, નાઇટ્રોજન બધું હોય. અને ધારો કે આ પેટ્રોલ છે અને આપણે એના અણુઓને હું લાલ ટપકા વડે દર્શાવું, તો આ પેટ્રોલનો સ્પ્રે કરેલો હોય, અંદર મિશ્રણ જ હોય. બરાબર, પછી એની અંદર શું થાય તો કે એની અંદર છે ને પેટ્રોલ એન્જિનમાં એક કમ્પોનન્ટ હોય જેને નામ આપવામાં આવે સ્પાર્ક પ્લગ. શું કહેવાય એને? સ્પાર્ક પ્લગ કહેવાય. બરાબર, સ્પાર્ક પ્લગ. નો સાંભળ્યું હોય તો ગૂગલ ઉપર સર્ચ કરી લેજો, સ્પાર્ક પ્લગ એટલે દેખાડશે. જે લોકોને ખબર હોય, બોયઝને જનરલી તમે ફાધર અથવા મોટા ભાઈ બાઇક યુઝ કરતા હોય તો પપ્પાને કહેશો ને કે પપ્પા આ બાઇકની અંદર મને સ્પાર્ક પ્લગ બતાવો, તો બતાવશે. જે રીતના તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું, તમે ઘરે ગેસનો ચૂલો સ્ટાર્ટ કરવા માટે લાઇટર યુઝ કરો છો ને, ઓલું નહીં હો, આ સિગરેટ વાળું એ નહીં, ઓલું સ્પાર્ક થાય એ લાઇટર. હા, તો એમાં લાઇટરમાં કેવી રીતના સ્પાર્ક થાય? તણખો. એવી જ રીતના આમાં તણખા દ્વારા આને સળગાવવામાં આવે. તો જેવું તમે આને તણખા દ્વારા સળગાવો એટલે અહીંયાથી જે અગ્નિ પ્રજ્વલિત થાય, ધારો કે આ સેન્ટરમાંથી અગ્નિ પ્રજ્વલિત થવાની સ્ટાર્ટ થઈને, તો એ અગ્નિ છે એ બધી બાજુ આ રીતના આમ ફેલાય. બરાબર, સળગવાનું સેન્ટરમાંથી સ્ટાર્ટ થાય. બરાબર, આ રીતના આમ.
બરાબર. તો જ્યારે આને શું થયું કહેવાય તો કે ધડાકો થયો. તો આ પેટ્રોલ એન્જિનમાં પેટ્રોલ અને હવાના મિશ્રણમાં ધડાકો થાય ત્યારે સેન્ટરના ભાગમાં ધડાકો સ્ટાર્ટ થશે. તો સેન્ટરના ભાગમાં તાપમાન છે એ બહુ ઝડપથી વધે, દબાણ છે એ એકદમ વધે સેન્ટરના ભાગમાં. તો બાકીના ભાગમાં તાપમાન છે એ અલગ, અહીંયા સેન્ટરના ભાગનું તાપમાન અલગ, બીજા ભાગનું દબાણ અલગ, સેન્ટરના ભાગનું દબાણ અલગ. તો તંત્ર તો એક જ છે આખે આખું, પણ તંત્રના અલગ અલગ ભાગમાં અલગ અલગ આ જે અવસ્થા ચલ રાશિઓના મૂલ્ય કેવા છે, અલગ અલગ છે, દબાણ અલગ છે, તાપમાન અલગ છે. તો આ જે પ્રક્રિયા થાય આને કહેવાય તો કે અસંતુલિત પ્રક્રિયા કહેવાય. તો આને તમે કોઈ સમીકરણ દ્વારા સમજાવી શકવાના નથી. ખ્યાલ આવી ગયો? આટલું સમજાઈ ગયું? રેડી? ડન? પાકું? તો આ અસંતુલિત અવસ્થાઓ છે અને સંતુલિત અવસ્થાને દર્શાવવા માટે એનું એક સમીકરણ હોય. જેમ કે આદર્શ વાયુ માટે આપણી પાસે સંતુલિત અવસ્થાને દર્શાવતું સમીકરણ છે, અવસ્થા સમીકરણ કહેવાય, PV બરાબર μRT. રેડી? હવે આપણે જોવાના છીએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, MCQ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. MCQ આમાંથી પૂછી શકે તમને કે અવસ્થા ચલ રાશિઓ, બરાબર, અવસ્થા ચલ રાશિ એના પ્રકાર કેટલા છે, બરાબર, અવસ્થા ચલ રાશિ અથવા તો ચલ રાશિ ના પ્રકારો, બરાબર. બે પ્રકાર છે. પહેલો પ્રકાર છે એને કહેવામાં આવે છે એક્સટેન્સિવ ચલ રાશિ, એને ગુજરાતીમાં કહેવાય વિસ્તૃત, બરાબર છે. અને બીજો પ્રકાર જે છે એને કહેવામાં આવે છે ઇન્ટેન્સિવ ચલ રાશિ, ગુજરાતીમાં એને કહેવાય ગાઢ, બરાબર. તો એક્સટેન્સિવ ચલ રાશિ અને ઇન્ટેન્સિવ ચલ રાશિ આ બે શું છે તો કે એક્સટેન્સિવ ચલ રાશિ એટલે એવી ભૌતિક રાશિઓ કે જે પરિમાણ ઉપર આધારિત હોય, બરાબર છે, જે ભૌતિક રાશિ પરિમાણ પર આધાર રાખે તેને એક્સટેન્સિવ ચલ રાશિ કહેવાય, બરાબર છે. તો આમાં એનું ઊંધું, જે ભૌતિક રાશિ પરિમાણ પર આધારિત ન હોય તેને ઇન્ટેન્સિવ ચલ રાશિ કહેવાય, બરાબર છે. હવે આપણે સમજવાનું છે કે એક્સટેન્સિવ કઈ છે ને ઇન્ટેન્સિવ કઈ છે. તો એને સમજવા માટે આપણે એકદમ બેસ્ટ ઉદાહરણની મદદથી એને સમજશું. જો, બરાબર, તમને બધાને ખ્યાલ આવી જશે. મારી પાસે એક સરસ મજાનું ઉષ્માનું સંપૂર્ણ અવાહક બોક્સ છે, એટલે આખો ડબ્બો, બરાબર છે. આની અંદર મેં સરસ મજાનો આદર્શ વાયુ ભરેલો છે, બરાબર. સરસ મજાનો શું છે? આદર્શ વાયુ ભરેલો છે. આ ઉષ્માનું અવાહક છે એટલે હું અહીંયા આ રીતની નિશાની કરી નાખું, એટલે આ ઉષ્માનું અવાહક એક સરસ મજાનું બોક્સ થઈ ગયું, એક તંત્ર છે એવું સમજો. આ શું છે? એક થર્મોડાયનેમિક તંત્ર. એની અંદર મેં આદર્શ વાયુ ભર્યો છે. હવે હું જેટલી ભૌતિક રાશિઓ અહીંયા લખું ને એ ખાસ યાદ રાખજો, એ બધી યાદ રાખશો એટલે તમને બધું સમજાઈ જશે. MCQમાં તમને પૂછશે. ધારો કે આ જે આદર્શ વાયુ છે એનું જે દળ છે એ દળ છે સ્મોલ m. અંદર જે આદર્શ વાયુ ભર્યો છે આ બોક્સ છે, બોક્સ. તો બોક્સનું કદ છે v. બોક્સની અંદરના વાયુનું દબાણ જે છે દબાણ છે p. અંદરના વાયુનું જે તાપમાન છે તાપમાન છે T, બરાબર છે. તો mVPT. પછી અંદર જે તાપમાનના કારણે તંત્ર પાસે આંતરિક ઉર્જા છે એ છે U, બરાબર. તંત્રની આંતરિક ઉર્જા છે U. હવે વાયુ છે વાયુની ઘનતા છે ρ. વાયુની ઘનતા શું છે? ρ, બરાબર. તો આ 6 વસ્તુ યાદ રાખજો. 1 2 3 4 5 6 6 યાદ રાખવાની, બરાબર. આ 6 ઉપરથી તમારે આમાં ટૂંકમાં વર્ગીકરણ આપણે કરવાના છીએ. હા, હવે આ તો પરિમાણ એટલે ખબર છે ને, પરિમાણ એટલે અલ્ટિમેટલી કદ જ થાય, બરાબર. લંબાઈ છે, ત્રિજ્યા છે, પહોળાઈ છે, જાડાઈ છે, એ બધું પરિમાણની અંદર આવે, બરાબર. હા, હવે આ પ્રારંભિક અવસ્થા છે. બોક્સની અંદર દળ m, કદ v, દબાણ p, તાપમાન T, આંતરિક ઉર્જા U, ઘનતા ρ. ઘનતા એટલે ખબર છે ને, દળના છેદમાં કદ, ઘનતા. હવે જો હું આ બોક્સના બે એક સમાન ભાગ કરું, સેમ ટુ સેમ, તો આમાંથી કઈ ભૌતિક રાશિ છે એના મૂલ્ય અડધા થાય. તો જેના મૂલ્ય અડધા થશે
ઈ આ બોક્સના પરિમાણ ઉપર આધારિત છે, જેના મૂલ્ય અડધા નહીં થાય પરિમાણ ઉપર આધારિત નથી. તો જે પરિમાણ ઉપર આધારિત હશે એ કેમાં આવશે? એક્સટેન્સિવમાં. જે પરિમાણ ઉપર આધારિત નથી કેમાં આવશે? ઇન્ટેન્સિવમાં. બસ પૂરું થઈ ગયું. ખ્યાલ આવ્યો? તો તમને હવે જો કોમન સેન્સથી ખબર પડે કે આના બે ભાગ કરો તો અડધો વાયુ આ બાજુ, અડધો વાયુ આ બાજુ, તો દળ કેવું થઈ જાય બેયમાં? વિચારો જોઈએ. તો બે ભાગમાં એક સમાન ભાગ કર્યા છે તો દળ બે ભાગમાં કેવું થઈ જશે? અડધું. એનો મતલબ એમ કે દળ છે એ કેવી ભૌતિક રાશિ છે? તો કે દળ છે ને એ એક્સટેન્સિવ ભૌતિક રાશિ છે. તો આનું પહેલું ઉદાહરણ છે દળ એમ. બરાબર. હાલો પછી બીજું જુઓ કે કદ છે. કદ તો બે ભાગ પડી ગયા તો કદ ઓબ્વિયસલી અડધું જ થવાનું છે. તો અહીંયા કદ થઈ જાય v/2, આનું કદ થઈ જાય v/2. તો આ પણ કેવી થશે? એક્સટેન્સિવ આવશે. તો એ આવી જશે કદ v. ડન. આટલું સમજાણું? પાકું. હાલો પછી ત્રીજી વાત આવે છે દબાણની. તો હવે તમે વિચારો કે અહીંયા જો બે ભાગ કરી નાખો તો શું દબાણ અડધું થાય? ન થાય. દબાણ બે ભાગમાં સેમ ટુ સેમ જ રહેશે. દબાણ એટલે શું થાય? તો કે એકમ આડછેદના ક્ષેત્રફળ ઉપર જે લાગતું હોય બળ એને કહેવાય દબાણ. બરાબર. હવે આ ભાગનું ક્ષેત્રફળ તમે જેટલું લેશો એના ઉપર દબાણ એટલે ખબર છે ને? દબાણ P બરાબર ફોર્સ પર યુનિટ એરિયા. એટલે કે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું બળ. બરાબર. પણ લંબ રૂપે લાગતું બળ કેવું હોય? સપાટીને લંબ રૂપે લાગતું બળ લેવાનું. બરાબર. તો આ ક્ષેત્રફળ અને બળ આના ગુણોત્તરને દબાણ કહેવાય. એકમ શું થાય? ન્યૂટન પર મીટર સ્ક્વેર. ન્યૂટન પર મીટર સ્ક્વેર. હવે તમે માની લો કે તમે અહીંયા આગળ એકમ ક્ષેત્રફળ જેટલી સપાટી લીધી એ જેટલી. બરાબર. એ જેટલી સપાટી. તો એના ઉપર જે બળ લાગતું હોય છે, ધારો કે આના ઉપર બળ F લાગે છે અને આ ભાગમાં તમે ધારો કે એકમ ક્ષેત્રફળ જેટલી સપાટી લીધી. બરાબર. આ એ અને એના ઉપર જે બળ લાગે છે એ બે શું અલગ અલગ હોય? ભાગ કરી નાખો તો આ બે બળ ચેન્જ થઈ જાય. તો કે ના, એટલા ને એટલા રહી. સમજાણું તમને? એટલા માટે બે ભાગની અંદર તમને દબાણનું મૂલ્ય કેવું મળશે? એક સમાન મળશે. ખ્યાલ આવ્યો? તો અહીંયા આગળ દબાણ છે એ કેવી ભૌતિક રાશિ છે? તો કે ઇન્ટેન્સિવ છે. તો અહીંયા આવશે દબાણ P. સમજાણું? રેડી. પછી આના બે ભાગ કરી નાખો તો શું તાપમાન બદલાઈ જાય? અડધા થાય? તો કે ના, તાપમાન તો એટલા જ રહે ને. તાપમાનને ભાગારે શું લેવા દેવા? તો તાપમાન છે એ પણ કેમાં આવશે? એ પણ ઇન્ટેન્સિવમાં આવશે. ખ્યાલ આવ્યો? પછી વાત આવે છે આંતરિક ઉર્જાની. તો આંતરિક ઉર્જા એટલે શું છે? તો કે આંતરિક ઉર્જા એટલે થર્મોડાયનેમિક તંત્રના અણુઓની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો છે. બરાબર ને? તો હવે તમે જુઓ કે બે ભાગ પડી ગયા તો અણુઓ જ બે ભાગમાં વિભાજિત થઈ ગયા. તો અડધી ગતિ ઉર્જા આ બાજુ આવી ગઈ ને અડધી ગતિ ઉર્જા ઓલી બાજુ. આદર્શ વાયુની સ્થિતિ ઉર્જા તો શૂન્ય હોય. તો કણ અડધા થઈ ગયા તો ગતિ ઉર્જા એ બે ભાગમાં વિભાજિત થઈ જાય ને. એટલે એનો મતલબ એમ કે આંતરિક ઉર્જા એ બે ભાગમાં વિભાજિત થઈ જશે. તો અહીંયા આગળ આંતરિક ઉર્જા છે એ કેમાં આવશે? પરિમાણ ઉપર આધારિત છે. એટલે અહીંયા આગળ એક્સટેન્સિવમાં આવશે. બરાબર. તો આંતરિક ઉર્જા U છે એ કેમાં આવશે? તો કે એક્સટેન્સિવની અંદર આવશે. રેડી. અને છેલ્લે વધી છે ઘનતા. તો ઘનતા એટલે દળના છેદમાં કદ. તો બે ભાગ થઈ ગયા તો દળ અડધા અડધા થઈ ગયા અને કદ અડધા અડધા થઈ ગયા. તો ઘનતામાં દળના છેદમાં કદ કરો તો બગડો તો ઉપર નીચે ઉડી જશે. ઘનતા બદલાય નહીં. ખ્યાલ આવ્યો? તો ઘનતા છે કેમાં આવશે? ઇન્ટેન્સિવમાં. તો આ ઘનતા ρ છે એ ઇન્ટેન્સિવની અંદર આવશે. રેડી. તો આના ઉપરથી આપણે બેમાં ત્રણ ભૌતિક રાશિઓ યાદ રાખી છે. એક્સટેન્સિવ કઈ છે અને ઇન્ટેન્સિવ કઈ છે. બરાબર. ચાલો પાકું. હજી આપણે બાકી છે આમાં. જવા દો આને આકૃતિ. હજી આપણે બે ભૌતિક રાશિને આપણે એડ કરવાની છે. કેમાં? તો કે એક્સટેન્સિવમાં એડ થશે. પણ પહેલા સમજી લો. હવે આપણી પાસે થર્મોડાયનેમિક્સનો પહેલો નિયમ આપણે યુઝ કરો. તો થર્મોડાયનેમિક્સનો પહેલો નિયમ શું કહે છે? ડેલ્ટા Q બરાબર ડેલ્ટા U પ્લસ P ડેલ્ટા V. બરાબર. અહીંયા ડેલ્ટા W પણ લખી શકો. બરાબર. એ અહીંયા આપણે અલગથી ડેલ્ટા W લખી નાખી. બસ આની જગ્યાએ તમે વાપરી શકો. હવે આમાંથી તમને કોની ખબર છે? તો કે આપણને ખબર છે ડેલ્ટા U ની ખબર છે. U એટલે આંતરિક ઉર્જા કેવી છે? તો કે એક્સટેન્સિવ છે. તો એનો મતલબ એમ કે આ છે ને એ એક્સટેન્સિવ છે. એક્સટેન્સિવ. બરાબર. એક્સટેન્સિવ ચલ રાશિ છે આંતરિક ઉર્જા. તો ઉષ્મા ઉર્જાનો ફેરફાર અને કાર્ય એ કેવી થઈ છે? હા. તો હવે જો આમાં શું થાય? જો આમાં દબાણ રહ્યું ની કેમાં આવે છે? તો કે ઇન્ટેન્સિવમાં. કદ છે એ કેમાં આવે છે? તો કે એક્સટેન્સિવમાં. તો આ બેનો ગુણાકાર છે ને વાલા બાળકો એ પોતે એક્સટેન્સિવ જ છે. ગુણાકાર એક્સટેન્સિવ છે. MCQ માટે પૂછી શકે. કાર્ય છે એ ઇન્ટેન્સિવ છે કે એક્સટેન્સિવ? એક્સટેન્સિવ. એવું કેમ થયું? પાછો પ્રશ્ન એ થાય કાર્ય એક્સટેન્સિવ કેમ થાય? પ્રશ્ન આવે ને
કે દબાણ તો ઇન્ટેન્સિવ છે, કદ છે એ એક્સટેન્સિવ છે, તો કાર્ય છે એ દબાણ ઉપર આધારિત નથી. કાર્ય છે, જો તમે કાર્યનું સૂત્ર ડેલ્ટા ડબલ્યુ બરાબર શું લખો છો, પી ડેલ્ટા વી લખો છો ને, આ કેસની અંદર પી અચળ છે, યાદ રાખો, બરાબર ને. પી તો તમે અચળ લ્યો છો અને પછી કદમાં ફેરફાર કરો છો ને, તો કદનો ફેરફાર થાય છે, જો દબાણનો ફેરફાર નથી થતો. તો કાર્ય છે ને માર્ગ ઉપર આધાર રાખે. માર્ગ ઉપર આધાર રાખે એટલે પિસ્ટન ઉપર જાય કે નીચે જાય ને તો કાર્ય થાય. તો પિસ્ટન ઉપર નીચે જાય તો શું બદલાય, તો કે કદ બદલાય. કદ છે એ તો કેવી છે, તો કે એક્સટેન્સિવ, એટલે કાર્ય કેવું થાય, તો કે એક્સટેન્સિવ. ખબર પડી? ન ખબર પડી હોય તો વિડીયો પાછો રિવાઇન્ડ કરીને સાંભળી લો મેં શું કીધું. ખ્યાલ આવ્યો? હા, સરસ. તો આ તમને સમજાઈ ગયું. તો આ એક્સટેન્સિવ છે. આ બંને એક્સટેન્સિવ રાશિનો સરવાળો છે, તો આ એક્સટેન્સિવ જ હોવી જોઈએ, બરાબર ને. કારણ કે એક અહીંયા ઇન્ટેન્સિવ હોય ને સામે એક્સટેન્સિવ બને જ નહીં, શક્ય જ નથી. તો આ ઉષ્મા ઉર્જાનો જે વિનિમય થાય છે ડેલ્ટા ક્યુ, એ પણ કેવી થશે, તો કે એક્સટેન્સિવ થશે, બરાબર. તો આ એક્સટેન્સિવની અંદર હજી બે ભૌતિક રાશિઓ ઉમેરાઈ જશે. એક તો આવી જશે કાર્ય, બરાબર, એટલે કે ડબલ્યુ, અને બીજું આવી જશે ઉષ્મા ઉર્જા, બરાબર. તો એ આવી જશે ડેલ્ટા ક્યુ. આ બધી એક્સટેન્સિવ ભૌતિક રાશિઓ થશે. ઉષ્મા ઉર્જામાં મેં તમને કીધું ઉષ્મા ઉર્જાનો ફેરફાર છે એ પણ માર્ગ ઉપર આધારિત છે. તો જે વસ્તુ માર્ગ ઉપર આધારિત હોય એ બધી કેવી હોય, તો કે એક્સટેન્સિવ હોય. અને ઇવન તમે એવું સમજી શકો કે ઉષ્મા ઉર્જા ગ્રહણ કોણ કરે છે, તો કે અણુઓ કરે છે ને. થર્મોડાયનેમિક તંત્રના અણુઓ ગ્રહણ કરે છે, તો એની પાસે દળ છે. તો દળ એ કેવું છે, તો કે દળ એ એક્સટેન્સિવ છે. ખ્યાલ આવ્યો? તો એ પ્રમાણે તમે સમજી શકો કે આ બધી ભૌતિક રાશિઓ એક્સટેન્સિવ છે, જ્યારે આ બધી ભૌતિક રાશિઓ ઇન્ટેન્સિવ છે. ક્લિયર? તો આ થિયરી જે છે ને એ તમને એક્ઝામની અંદર એમસીક્યુના ફોર્મમાં ઘણા બધા એમસીક્યુ જેટલા કાઢવા એટલા નીકળી શકે કે નીચેનામાંથી કઈ ભૌતિક રાશિ છે એ એક્સટેન્સિવ છે કે ઇન્ટેન્સિવ છે, બરાબર, એવું તમને પ્રશ્નમાં પૂછી શકે. રેડી? તો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજનો આ લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. મળીએ છીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આના પછીના ટોપિકની સાથે. ત્યાં સુધી આવજો.